કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. આજે છે ને તો આપણે કંઈક અલગ પ્લેસ પર આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આજે હું તમને કરાવું છું રાજસ્થાન વિલેજની એક જબરજસ્ત થીમ પર રેસ્ટોરન્ટ બનાવેલું છે ને એની આપણે વિઝિટ કરવાના છે. ચાલો તો હું તમને બધું અંદર એક્સપ્લોર કરાવું અહીંયા શું છે. ઓકે, તો ભાઈ આપણે અંદર હવે એન્ટર થઈએ છીએ. અહીંયા પેલા એક ભાઈ છે, એમને મળવાનું છે તો મળી લઈએ. અહીંયા છે જુઓ, આ રીતનું બધું સેટઅપ છે અહીંયા. પહેલાં તો અહીંયાની જે રાજસ્થાનની જે પરંપરા હોય છે ને એ રીતે આપણે તિલક કરવાનું હોય છે. તો પેલા સ્વાગતમાં આપણું તિલક પણ કર્યું છે. અને આજે તમે જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ છે, અહીંયાથી અંદર જવાનું છે. અહીંયાથી અંદર જશો અને પછી બીજી બધી અંદર એક્ટિવિટીઝ છે, બરાબર. એટલે ચાલો આપણે અંદર જવાનું છે. આ તો હજી બહાર આપણે ઊભા છે હમણાં. ઓકે, આ રીતનું છે અહીંયા એમનું સેટઅપ. સૌથી પહેલાં તમને અહીંયા મંદિર જોવા મળી જવાનું છે. ભાઈ ફાઇનલી આપણે અંદર આવી ગયા છે. આ આપણે અહીંયાથી એન્ટર કર્યું છે અને તમે મારી પછાડી જે જોવો છો કે રાજસ્થાનમાં જે પેલો ડાન્સ ચાલતો હોય ને, રાજસ્થાનની જે સ્ટાઇલમાં એ ટાઈપનો ડાન્સ અહીંયા તમને જોવા મળી જવાનો છે. આ બાજુ સિટિંગ એરિયા છે, અહીંયાથી તમે બેસીને ડાન્સનો શો અને તમે એક્ટિવિટીઝ કરી શકો છો. બધું અહીંયા એકદમ પ્યોર તમે રાજસ્થાનની અંદર આવી જાઓ ને એવું જ તમને ફીલ થશે, બરાબર. જોઈ લો, અહીંયા સિટિંગ એરિયા છે અને અહીંયા આ જે ડાન્સ ને બધું ચાલતું હતું એ બીજી અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ છે. હું તમને બતાવું છું ધીરે ધીરે, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો ભાઈ આ છે ચોકીદાની આનું નામ છે. લગભગ નામ બદલી નાખ્યું છે આ લોકોએ. મારે પૂછવું પડશે કેમ કે આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે નામ એમનું કંઈક બીજું જ હતું. ત્યારે નામ હતું ચોકીદાની, હમણાં કંઈક નામ છે, કંઈક બીજું નામ છે. તો એકવાર આપણે કન્ફર્મ કરી લઈશું. ઓકે, બાકી તમને બધું એક્સપ્લોર કરાવીએ છીએ આપણે. આ બધી અહીંયા જમીને બમીને તમે બેસાય ને તો મજા આવી જાય. બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ છે અહીંયા. જો અમે લાસ્ટ ટાઈમ આવેલા ને તો આ બેન છે, અહીંયા મહેંદી મુકાવાની છે. પછી આ પેલું તમે જોવ છો ને એ કઠપુતલી ડાન્સ છે. પછી આ બાજુ છે મેજિક શો છે. પછી આ બાજુ જે છે તો ગામડામાં કેવું પેલું ઘર હોય એ ટાઈપનું ઘર છે આ સામે. અને સ્ટાર્ટિંગમાં અહીંયા બેસીને તમે આ ડાન્સ અહીંયા નિહાળી શકો છો. તો ભાઈ બેસ્ટ જગ્યા છે, મજા આવે એવી છે. આપણે મોજ જ કરવાની હોય ભાઈ આપણા વ્લોગમાં. અને ચાલો આપણે જરાક ઠંડુ પી લઈએ ભાઈ, ફ્રેશ મસ્ત ઠંડક કરી નાખીએ. ઓકે, સ્ટાર્ટિંગમાં આવીને આપણે અહીંયા તમારે આ કંઈક પાણી બનાવતા હોય છે, પૂછી લઈએ કયું છે વોટર. ભાઈ ક્યાં હે? લીંબુ પાણી હે? હા આપો ને ભાઈ. લીંબુ પાણીનો ગ્લાસ આપણો બને છે. ઓકે, થેન્ક યુ. તો ભાઈ આવી ગયો છે લીંબુ પાણીનો રસ. વાહ ભાઈ વાહ, મજા આવે ભાઈ. જિંદગીમાં કાંઈ ઘટે નહીં, મોજ જ કરવાની. બાકી આ વિલેજ જે બનાવ્યું છે ને એક નંબર છે. આપણે ગયા વર્ષે વિઝિટ કરી હતી અહીંયા અને લાસ્ટ પાછા આપણે આવ્યા છે નેક્સ્ટ ટાઈમ. તો ભાઈ હવે છે ને આપણે મેજિક શો ચાલે છે તો આપણે મેજિક શો જોવા તમને બતાવવા લઈ જાઉં છું. ચાલો જોઈ લો. वहाँ छोड़ दो, ये हाथ करो नहीं, अब पकड़ लिया, मुट्ठी को बंद करो और ये वाटी में छोड़ दो और उठाइए आपके हाथ से. चेक करो, चेक करो, चेक करो, बराबर है. देखा, अब ये वाटी खाली है, इसमें कुछ नहीं है. उंगली खिलाओ, इधर नहीं, इसको यहाँ, ये भी देख लो.
बोलेगा वाटी में कुछ है ना, चेक करा रहा हूँ। ओके, यहाँ लाइए, अब बैठो। अभी आपके सामने 4 गोली करके, 1, आओ, ये 2, 3, 4, ये 4 बॉल हैं। अभी 4 जगह चला जाएगा। एक जाएगा गुजरात सूरत घूमने, बम्बई, दिल्ली, एक कलकत्ता जाएगा। हाँ, आपके समझ में आया कि हमने छुपाया रखा, आपको दिख गया, बोल सकते हैं। नहीं समझ में आया कोई बात नहीं, आपकी नज़र तेज हो। हाँ, 1, 2, 3, 4 बॉल को दिखाया और यहाँ रख दिया। ये घुमा देगा 4, 1, 2, 3, एक हाथों। हाँ, ये खाली बराबर दे, ये भी खाली, ये भी खाली है भैया। ओके, जा गुजरात सूरत चला गया। कहाँ रखा वही? ये वाटी में देखा है साहब, मैडम देखा है, और आप भी देखे हुए शायद, है ना भैया? ओके, देखो आप लोग होशियार, देखा साहब, ये पकड़ लिया, जाओ गुजरात घूमने। इसमें ये कहाँ गया? इसमें आ गया सर, वो तो इधर आ गया गुजरात। ये देखो, ये भी पीने भी वाटी खा लिया। ओके, ये देखो, इसी को यहाँ, ओके, खाली वाटी इधर हाथों में नहीं, ओके, यहाँ इसी को यहाँ रख दिया है। बम्बई चले जाओ, गया, देखो ये खाली जाओ, ये खाली है, इसको इधर 1, 2, 3 फूक मारा, फेंक दिया। कलकत्ते को जाओ और वापस बुलाओ, चारों को। हाँ, सूरत से आ जाओ घूम के, ओ आया इधर, बम्बई से आओ, दिल्ली घूम के आओ, कलकत्ता लग गया, कलकत्ते से आप भी अभी दूसरा मैच करो। ओके, मुंह खोलो, आ करो, खा जाओ। एक्टिंग, खाना नहीं, मजाक की, नहीं तो सही में खा जाएगा। आप खा सकते हैं नहीं, लेकिन इसको हवा बना के पेट में डाल के मुलायम करके मैडम को खिला देगा। मैडम उसको चेक करो, सब उसके अंदर कुछ हमने गड़बड़ किया, मैजिक किया है उसमें। मैंने कहा है ना कि आपको सब सामान मैजिक का चेक करा होगा, मैजिक चेक का, है ना साहब? जादू का चेक नहीं कराता है। देखो यहाँ सर आपको दिखाएगा, देखो साहब क्या है इसमें, खड़ा के नरम में बोलो, मैडम खड़ा रहो, खड़ा है साहब। ओके, अभी ये बॉल सर इसमें डालेगा, मैडम को हवा बना के खिला देगा। उसका कलर गोल्डन सिल्वर है साहब। ओके, चलो सर इसमें थैंक यू। यहाँ अभी भेजिए इसको, मेरे को ब्रेक कर देगा, हाथ में नहीं है। अब पकड़ा बोल, हाँ करो मैम, हाँ बंद, आपका मुंह बंद करो ना। हाँ, मैडम को बोला तो मैडम यहाँ भैया भी हाथ करो। अभी मैंने इनको बोला बंद कर, तो आपने भी बंद कर दिया। तब इतना बड़ा बॉल मैडम के पेट में चला गया। इंसान कुछ चीज़ खाएगा सर, इंसान को कुछ टेस्ट लगेगा, महसूस होएगा, है ना? उसी मैडम आपको कुछ टेस्ट लगा? क्या बोले? नहीं लगा। मैडम ने थोड़ी देर पहले सोचा कभी कभी हम झूठ बोलते हैं। आप पेट में बॉल है, यहाँ निकाल दो और क्या आप घर लेके जाएंगे? और निकाल, समझदारी की बात है। मैं 1, 2, 3 बोलेगा, वो बोला आपके सामने मैम के मुँह से यहाँ गिरेगा। सर इतना बड़ा बॉल देख लो कैसे आता, गोल्डन सिल्वर कलर है इसका, है? देख लो, मैडम के मन में टुकुड़ टुकुड़ चल रहा है, इतना बड़ा बॉल मुझसे कैसे आएगा? सर हमारी कला से आएगा, कुछ जादू नहीं। इतना बड़ा बॉल है, आस्तीन में हम कहाँ छुपाएंगे, है ना भैया? ये पास एक कांच का डब्बा, खाली डब्बा, 1, 2, 3, 4 कांच है, और इसका एक गेट है, इधर पतला, इधर पतला, अंदर भी पतला। ऐसा हाथ मारो मैम, आवाज आता, कुछ है, खाली है, चलिए भाई, छोटा भाई अभी देखो, चेकिंग है नहीं। हम 1, 2, 3 बोलेगा, मैडम आप ऐसा हाँ करेंगे, कैसे करेंगे? इसमें गिरेगा, हाँ, मैंने अंदर थूकने नहीं, मजा
मजाक से बोला, समझदार है कैसे। एक खाली है, 1 2 3। हाँ नहीं, थोड़ा जोर से, थोड़ा ऊंची आवाज। हाँ, अल्लू करेगा ना तो बड़ा बोलो, तो गले में फंस जाएगा। ये तो खाना मांगना दोनों सस्पेंड हो गए। 1 2 खाली है भाई। 1 2 3 थोड़ा जोर। हाँ ભાઈ આ તું જાદુ આપણે જાદુ જોયું પેલા ભાઈ પેલા અંકલ હતા જે સરસ મજાનું એન્ટરટેનમેન્ટ કરતા હતા જાદુ બતાવતા હતા જાદુ જોઈ લીધું છે હવે જો અહીંયા આ બધું છે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે અહીંયા નાના છોકરાઓને રમવાની મજા આવે ઓકે તો અને આ સામે છે આ ભોજનાલય છે અહીંયા તમારે જમવાનું ને બધું અહીંયા હોય છે બરાબર એટલે અને અહીંયા બીજી બધી એક્ટિવિટીઝ છે હજી ધીરે ધીરે બધું અહીંયા સ્ટાર્ટ થાય છે ઓકે આ 1 ડે પિકનિક માટે આવવું હોય ને તો અહીંયા આ લોકો બધું મેનેજમેન્ટ કરે છે ઓકે ચાલો બીજું જો બધું અહીંયા જોઈએ કઈ રીતનું હું છે હું નહીં ઓકે તો ભાઈ ફાઇનલી અહીંયા તમારે આ રીતે એક્ટિવિટી કરવી હોય ને તો જો અહીંયા મટકું અને એ પણ તમે બનાવી શકો છો એટલે સમજી લો કે આ બધી એક્ટિવિટી તમે કરો ને તો અહીંયા મજા આવે અને ફીલ તમને એવું જ થાય કે ભાઈ તમે ગામડામાં જ છો રાજસ્થાનમાં જ છો એ રીતનું તમને અહીંયા ફીલ થાય ઓકે બીજું બધું અહીંયા છે હું તમને 1 બાય 1 બધું બતાવું છું હા देखो अंदर खाली है। તો ભાઈ આ છે આ અહીંયા ચોકીદાનીમાં તમારે આવવું હોય ને તો તમે આ બધી એક્ટિવિટી પણ કરી શકો છો જે માટલું બનાવીને આપેલા એક કપલ હતા એમણે આપ્યું આપણે નથી કરવું એટલે ખાલી આપણે વિડીયો લઈ લીધો છે બરાબર જોઈ લો આ અહીંયા ટ્રેન ને બાળકો માટે બધી એક્ટિવિટીઝ છે જો ત્યાં ઘણું બધું છે અહીંયા આ જ્યોતિષ શાસ્ત્ર છે અહીંયા જ્યોતિષને તમારે બતાવવો હોય હાથ તો એ પણ તમે બતાવી શકો છો પછી આ રીતનું અહીંયા ગામડું વિલેજ હજુ અંધારું થાય ને એમ એવું લાગશે કે ભાઈ રાજસ્થાનમાં જ છીએ આપણે ફિલિંગ તો એવી આવે છે કે રાજસ્થાનમાં જ છે ઓકે અહીંયા પેલું આપણે મેજિક શો જોયો એ તો ભાઈ આ રીતનું છે ચોકી નાની હા અહીંયા સલો મસાજ હેર મસાજ અહીંયા બી કરી શકો તમે હેર મસાજ મસ્ત કરે આ લોકો મજા આવે હેરનું માલિશ થઈ જાય મસ્ત મજાનું મજા આવી જાય જઈએ આપણે પછી ટ્રાય કરીએ કરાવીએ ઓકે બાકી જો આપણે આની અંદર જઈએ છીએ હમણાં આમાં તો શું છે ખબર નહીં પણ જઈએ આપણે જોવા જો ભાઈ છે ને રાજસ્થાનના ગામડામાં કંઈ એમના કોઈના ઘરે આવ્યા હોય ને એવું લાગે છે અમને આ માસી બેસેલા કેમ છો માસી મજામાં માસી શું બનાવો છો આ જે માસી કંઈ બોલતા નથી માસીને ખોટું લાગ્યું છે ભાઈ એકલા જ છે ને એટલે આ જે ગામડું આવું બધું મજાક મસ્તી તો ચાલ્યા કરે ઓકે ચાલો હવે બીજું જે કંઈ હોય તો બતાવું તમને બાકી છે તો સારું તમારા પૈસા વસૂલ થઈ જાય ભાઈ આવો તો આ બધું અહીંયા જુઓ અમે નહીં એનું ફૂડ સારું છે નેક્સ્ટ લાસ્ટ ટાઈમ અમે જે આવેલા ને ત્યારે એનું ફૂડ અમે ટ્રાય કરેલું તો એમનું ફૂડ અહીંયાનું સારું લાગેલું સેમ રાજસ્થાનનો ટેસ્ટ તમને અહીંયા મળી જવાનો છે સુરતમાં અને સુરતથી વધારે દૂર નથી કંઈક 15-17 કિલોમીટર જેવું થાય છે બરાબર તો આવી શકો છો મજા આવે
ભાઈ આ છે કઠપુતલી ડાન્સ. અહીંયા તમે કઠપુતલી ડાન્સ છે અને બીજું ઘણું બધું જોઈ શકો છો. આપણે તમને બતાવ્યું એ રીતે. હવે જવાનું છે આપણે ફૂડ માટે. અહીંયા ફૂડ કેવું છે આપણે એ જઈએ છીએ અંદર. ઓકે. ભાઈ જમવાની મસાજ કરાવી દીધી છે. મજા આવે, મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો ભાઈ અહીંયા છે ને તમને ઘણી બધી બીજી તમને કીધું ને એવી એક્ટિવિટી પણ જોવા મળી જવાની છે. જો અહીંયા આ બેન છે ભાઈ, જબરજસ્ત કરતબ દિખાવે છે ને. ચાલશે ભાઈ, આ પણ એક ટેલેન્ટ છે આ રીતે ચાલવું એટલે ભાઈ. તો ભાઈ આ બહુ અઘરું કામ છે પણ તો પણ આ છોકરી એકદમ ઇઝીલી કરે છે, જોઈ શકો છો તમે. તમારે અહીંયા એ પણ જલસા પડી જાય એવી રીતે ભાઈ હુક્કો પી શકો છો ભાઈ. અને બસ અહીંયા જો આવે તો બેસા હોય ને ભાઈ, મજા જ આવે, મજા જ આવે, કંઈક ઘટે નહીં ભાઈ. હા, પાછળ લાઈટ આવતી છે ને. હા જુઓ, અહીંયા મસ્ત મજાનું સેટઅપ છે બધું. ચાલો તો ભાઈ આપણે હુક્કો ટ્રાય કરીએ છીએ. અત્યાર સુધી પીધો નથી પણ બાકી કેવું પાર્ટી, કેવી મજા આવે? પછી જોજો ઘરે ભાભી કઈ ઝાડુ નહીં મારે. બેસીને અહીંયા જોવાનું હોય છે. મસ્ત મજા આવી એવું છે. જો એરિયો છે ને, અહીંયા તમારે જમવાનું ને બધું હોય છે. અહીંયા જમવાની વ્યવસ્થા આ લોકો આ રીતે કરેલી છે. જો અમે લાસ્ટ ટાઈમ આ રૂમમાં બેસીને જમેલા હતા. લાગે ને ભાઈ કંઈક અલગ. જોઈ લો, એમનો જમવાનો આ એરિયો છે. તો ભાઈ આપણે આવી ગયા છે હમણાં એમના કિચન એરિયામાં.
અહીંયા જો માલપુડા બની રહ્યા છે, બરાબર. આ ભાઈ છે અહીંયાનું બધું રસોડાનું કામકાજ આ ભાઈ જ અહીંયા સંભાળે છે. પેલી બાજુ ત્યાં રોટલી ને બધું બને છે, એટલે એકદમ મસ્ત તમને પ્યોર રાજસ્થાની ટેસ્ટ મળવાનો છે અહીંયા. અને રાજસ્થાનમાં જે બધી આઈટમ જે જમવામાં હોય છે એ અહીંયા હોય છે, બરાબર. એટલે આપણે જમવા બેસીએ ને ત્યારે તમને બતાવું શું શું અંદર હોય છે. ઓકે, તો જો અહીંયા બની રહ્યું છે માલપુડા, અને હવે આપણે છે ને જમવા બેસવાના છે, બરાબર. આપણે અહીંયા આવ્યા હતા વિડીયો બનાવવા, બરાબર. આપણે હમણાં છે કિચન એરિયામાં, આ કિચન એરિયો છે. ઓકે, તો બસ આપણે જમી લઈએ છીએ. હવે જમવાનું શું છે તમને બતાવો. તો ભાઈ આ રીતે અહીંયા તમને જમવાનું પીરસવામાં આવે છે. આવી રીતે તમારે બેસીને જમવાનું. તો ભાઈ બસ હવે આપણે અહીંયા જમી લઈએ છીએ. જમવાનું આવે છે, બધા પીરસે છે, બરાબર. જમી લઈએ અને પછી આપણે આઉટસાઇડ જઈએ. આપણે અહીંયાનું બધું જે વિડીયો બનાવવાનો હતો ને એ બધું ઓલમોસ્ટ ડન થઈ ગયો છે. તો પહેલાં જમી લઈએ અને પછી છે ને તો આપણે અહીંયાથી બહાર પેલા ભાઈને મળવાનું છે. તો એ ભાઈને મળીને પછી આપણે ઘરે જઈશું. ઓકે, હા ભાઈ ડાલ દો. તો આ રીતે અહીંયા જમવાનું પીરસવામાં આવે છે. તમારે હાથ લગાવવાની જરૂર નહીં પડે, બધું જ અહીંયા આવી જશે, બરાબર. આ બધા અહીંયાનું જે સ્ટાફ છે એકદમ કોઓપરેટિવ છે. બધી જ વસ્તુ તમને અહીંયા હાથમાં તમારી થાળી સુધી પહોંચી જશે, બરાબર. તો ભાઈ આ છે મોજ ચોકીદાનીની. और देखा जाए तो वो भी चंद्रमा और बुध मन और भावना. હવે બસ અહીંયાથી ફાઇનલી ઘર તરફ નીકળવાના છે. આજના વ્લોગમાં આટલું જ ભાઈ. નવા વ્લોગ સાથે મળીએ ભાઈ. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ગમે તો લાઇક શેર કમેન્ટ બધું કરજો. કંઈ આમ તેમ ભૂલ હોય તો જણાવજો કમેન્ટમાં. ઓકે, બાકી બસ આવી નવી નવી જગ્યાઓ આપણે જ્યાં જશું. નવી તો નહીં કહેવાય, પણ આ તો કહેવાય નહીં કે ભાઈ આપણે આ લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા, લાસ્ટ યર આવ્યા હતા, અને હવે સેકન્ડ આ વર્ષે અહીંયા થોડુંક ચેન્જીસ છે. બાકી બધું જેવું છે એવું ઓલમોસ્ટ એવું જ છે એઝ ઇટ ઇઝ. બાકી સારું છે, મજા આવે. ફેમિલી સાથે આવ્યા હોય ને તો ભાઈ ટાઈમ નીકળી જાય, મજા.